હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. અને હું નમ્રતા બારોટ. આજે હું આવી ગઈ છું ગુજરાતનું સૌથી ફેમસ ફ્લાવર શો એટલે કે અમદાવાદ. આજે આપણે એક્સપ્લોર કરીશું અમદાવાદનો ફ્લાવર શો. તો ચલો તમે પણ મારી સાથે જોડાઓ અને આજે તમે પણ મારી સાથે ફરો અમદાવાદનો ફેમસ ફ્લાવર શો. તો મિત્રો તમે જોઈ શકો છો, આ છે એની એન્ટ્રી અને આપણે જઈ રહ્યા છીએ. મેં ઓલરેડી એની ટિકિટ લઈ લીધી છે. જો મિત્રો 9 વાગ્યા પહેલા આવશો તો એનો ટિકિટનો ચાર્જ છે 80 રૂપિયા અને કદાચ 9 વાગ્યા પછી આવશો તો એનો વીઆઈપી ચાર્જ છે 500 રૂપિયા. તો મિત્રો આ છે આપણી મેટ્રો ટ્રેન. તમે જોઈ શકો છો, થીમ જ એની રાખવામાં આવી છે. આખી મેટ્રો ટ્રેનની ગેટ જ એનો બનાવવામાં આવી છે. અને એન્ટ્રીમાં એવી સરસ રંગોળી પણ બનાવવામાં આવી છે જેમાં લોકો ફોટા પાડી રહ્યા છે. 3D રંગોળી કહેવાય ને એવું બનાવવામાં આવ્યું છે. આ છે પવન ચક્કી જે આખી ફૂલની ફ્લાવરની બનાવવામાં આવી છે. હરેક વસ્તુ તમે નાની મોટી અહીંયા જોઈ શકો છો કે બધી ફ્લાવર થી જ ડેકોરેટ કરવામાં આવી છે. એના આધુનિક જે કહેવાય ને વસ્તુઓ એ પણ ફ્લાવરમાં જ ડેકોરેટ કરવામાં આવી છે. સેટેલાઇટ. વેલકમ ટુ કોમનવેલ્થ 2030. ભારતની બધી સિદ્ધિઓ અહીંયા દર્શાવવામાં આવી છે કે ભણતરનું જીવનમાં કેટલું મહત્વ છે. આખી કિતાબ ફ્લાવરની બનાવવામાં આવી છે. તો ચલો મિત્રો ભારતની સિદ્ધિઓ જોવા માટે. આ છે આપણા ગુજરાતનું ગર્વ સરદાર વલ્લભભાઈ પટેલ. પ્રશાંત સિંદૂર જે આપણે બધા ક્યારેય નહીં ભૂલીએ, એનું પણ અહીંયા ફ્લાવર થી ડેકોરેટ કરવામાં આવ્યું છે. આગળ આપણે જોઈ શકીએ શ્રી કૃષ્ણ ભગવાન કે આપણે બધાનો મનમોહક લાલો. તો આ છે આપણા ગિરિધર ધારી જેને ગિરિધર પર્વત ઉઠાવેલો છે. એવા ફૂલોમાં ઉભા છે આપણા કૃષ્ણ ભગવાન દ્વારિકાનાથ. તો બોલો દ્વારિકાનાથની જય. આપણા છે મહાદેવ, બમ બમ ભોલે. આપણી ભારતીય સંસ્કૃતિ છે, તમે જોઈ શકો છો. સાગર મંથન થઈ રહ્યું છે. આવી ગયા આપણા શ્રી રામ, અયોધ્યાના રાજા. અને આ આપણી અહીંની મહાભારતનું દ્રશ્ય છે. અને એવું લાગે છે સાક્ષાત શ્રી કૃષ્ણ ઉપદેશ આપી રહ્યા હોય એમના વાલા અર્જુન. એટલો મનમોહક રથ છે જે ફૂલોથી શણગારવામાં આવ્યો છે. આ છે મિત્રો શાશ્વત ભારત. આમાં અલગ અલગ નૃત્ય છે. આ નૃત્યના દર્શન છે જે ઢીંગલીઓને યલો અને ઓરેન્જ ફૂલોમાં ડેકોરેટ કરવામાં આવી છે. આ છે આપણા ગુજરાતીના ફેમસ એવા ગરબા. આ છે તાંડવ કરતા મહાદેવ. ભારતના નૃત્યો હતા આ બધા. અહીંયા આપણા બધા ફેસ્ટિવલ આવ્યા છે મિત્રો. ભારતના જે પ્રસિદ્ધ ફેસ્ટિવલ છે એ છે, જેમ કે આ સાઈડ તમે જોઈ શકો છો હોળી છે અને આ એના પિચકારી રંગો રાખવામાં આવ્યા છે. અને રંગો તો એવા લાગે છે ને ફ્લાવર. આ છે આપણી દિવાળીના ફટાકડા. આ છે હોલિકા દર્શનમાં શણગારેલું છે. પેલી બાજુ પતંગ ઉત્સવ જે આવી રહ્યો છે ને મિત્રો, એ જોવાનું ચૂકશો નહીં, કેમ કે જલ્દી જલ્દી ઉત્તરાયણ આવી રહી છે. પતંગ ઉત્સવ પણ ખૂબ જ સરસ મજાનું ત્યાં ડેકોરેટ કરવામાં આવ્યું છે. આ છે આપણા ભારતનો પોપ્યુલર તહેવાર એટલે કે મકર સંક્રાંતિ. અને ઘણા લોકો ઉત્તરાયણ પણ કહે છે. અહીંયા પણ ફૂલોથી ફિરકીઓ ને બધું બનાવવામાં આવ્યું છે. છોકરાઓ પતંગ ચગાવી રહ્યા છે, તમે જોઈ શકો છો. અને બધા પણ ફૂલોમાં ડેકોરેટ કરવામાં આવ્યા છે. આ છે મિત્રો આપણા બાળકોનું ભારત. આ છે છોકરાઓનું મોસ્ટ પોપ્યુલર મૂવી એટલે કે સ્પાઈડરમેન. કાર્ટૂનો પણ રાખવામાં આવે છે, એને પણ ફ્લાવરમાં ડેકોરેટ કર્યા છે. છોકરા મોસ્ટ ફોટા પડાવે છે. નાનો એવો લિટલ કૃષ્ણા જે નાના છોકરાઓનું મોસ્ટ પોપ્યુલર કાર્ટૂન છે, એનું પણ અહીંયા એક સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે જેને ફૂલોથી ડેકોરેટ કરવામાં આવ્યું છે. એટલે મોટાઓની સાથે સાથે નાના છોકરાઓનું વધારે ધ્યાન રાખવામાં આવ્યું છે કે એમને શું ગમે છે. લોકો મન ભરીને ફોટા પડાવે. થીમ તો બધી જ એવરગ્રીન છે, બધી જ બહુ જ સરસ છે, પણ મને પર્સનલી આ થીમ બહુ જ ગમી છે.
જાણે કૃષ્ણ ભગવાનનો સાક્ષાત્કાર થતો હોય ને એવું લાગે છે. જો મિત્રો તમે જોઈ શકો છો અહીં સ્કૂલેથી લાવ્યા છે પ્રવાસમાં બાળકોને, અને બધા એટલા હેપી છે ને, નાના નાના છોકરાઓ ખૂબ જ એન્જોય કરી રહ્યા છે. સેટરડે સન્ડે ખૂબ ભીડ હોય છે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ફૂલ કલરફુલ એકદમ લાઇટોથી ડેકોરેટ કરેલા બધા સરસ અલગ અલગ જાતના ફ્લાવરો જોવા મળે છે. અલગ અલગ સ્ટેચ્યુ છે જે નાના બાળકોને ખૂબ જ ગમશે. આપણને પણ અંદર જવાનું મન થઈ જાય ને એવી અલગ અલગ આકૃતિઓ અને કલરફુલ લાઇટિંગ થી એટલા સરસ ફ્લાવરો ડેકોરેટ કરવામાં આવ્યા છે ને. અંદર તમે જોઈ શકો લાયન છે, ટાઈગર ની ને સ્ટેચ્યુ બધા મૂકવામાં આવ્યા છે. જે નાના છોકરા જોવે તેને તો મજા આવે જ છે, પણ જે મોટા પણ અહીંયા સરસ ફોટા પડાવે છે. જો આવી બેન્ચીસ હોય ને તો આપણને પણ ભણવાનું મન થઈ જાય. કલરફુલ અને લાઇટિંગ વાળી બેન્ચીસ રાખવામાં આવી છે. આખા ગેટ ડેકોરેટ કરવામાં આવ્યા છે જેમાં અલગ અલગ લાઇટો ને એવું થાય છે. એટલી પોઝિટિવ વાઇબ આવી રહી છે ને. લાઇટિંગ વાળા કમળ જોયા તમે? જો હું બતાવું. રિવરફ્રન્ટ મૂન. નાના બાળકો તો છે જ, પણ તમે ફેમિલી સાથે પણ અહીંયા આવો ને તો ખૂબ જ મજા આવશે. આટલા ફ્લાવરો જોઈને મિત્રો એવું લાગે છે કે આ બધા ફ્લાવરને મેન્ટેન પણ એટલું સરસ કરવામાં આવ્યું છે ને, અને અહીંયા રિવરફ્રન્ટમાં ચોખ્ખાઈની પણ ખૂબ જ કાળજી રાખવામાં આવી છે. કોઈ પણ જાતનો ક્યાંય એવું કચરો કે એવું જોવા નહીં મળે. તમે જોઈ શકો છો બધા ફ્લાવરને ખૂબ જ સરસ રીતે મેન્ટેન કરવામાં આવ્યા છે. છતાં જ મને મારું ફેવરેટ કાર્ટૂનનું જે સ્ટેચ્યુ કહેવાય ને દેખાઈ ગયું. ટોમ એન્ડ જેરી, પોકેમોન છે, પછી કુંફુ પાંડા. છોકરાઓ તો અહીંયા જ વધારે એટ્રેક્શન થાય છે. હવે હું જઈ રહી છું દિલમાં. ધક ધક. આ જે નાના નાના પ્લાન્ટ હોય ને એમાંથી આખી ડિઝાઇન એને બનાવવામાં આવી છે. અલગ અલગ જગ્યાએ બધે જ છે. એની આકૃતિ આખી બનાવવામાં આવી છે અલગ અલગ પ્લાન્ટ માંથી. આ ગાર્ડન આમ નોર્મલી આપણે આવીએ છીએ ને અટલ બ્રિજ ફરવા કે આ રીતે, ત્યારે અલગ જ હોય છે ને અત્યારે આખી એની અલગ જ વાઇબ આવી રહી છે. ભીડ પણ જેમ ટાઈમ છે એમ વધતી જાય છે. બને ત્યાં સુધી જો તમે આવો તો 8, 8:30 કે એની પહેલા આવી જજો. જો રાતની તમારે લાઇટિંગ ને એ રીતની બધી વસ્તુઓ જોવી હોય, મજા લેવી હોય ને એની લાઇટની બધી ડેકોરેશનની, કેમ કે સવારે આનું દ્રશ્ય અલગ હોય છે અને રાત્રે એકદમ જ અલગ જ વાઇબ આવે છે. મિત્રો આ ફ્લાવર શો ખૂબ જ મોટો છે એટલે હું આખો ફરીને તમને બતાવું છું, તો પ્લીઝ આ વિડીયો સ્કીપ ના કરતા પૂરેપૂરો જોજો, કેમ કે હજુ તો આપણે ઘણું બધું જોવાનું બાકી છે. મિત્રો તમારે ફ્લાવર શો જોવા માટે આવવું હોય તો અલગ અલગ ગેટ ઘણા છે, પણ તમે જો અટલ બ્રિજ આવી જાઓ તો ત્યાં એ ગેટથી પણ તમને અહીંની એન્ટ્રી મળી જશે. આ છે આપણી અમદાવાદની શાન, ફેમસ એવો અટલ બ્રિજ. તો રાત્રે કંઈક આવો સરસ મજાનો અને રમણીય હોય છે આપણો અટલ બ્રિજ નો નજારો. ફ્લાવર શો ફરીને થાકી જાવ તો અહીંયા પાણીની પણ સરસ સુવિધા રાખવામાં આવી છે. તો મિત્રો આ છે આપણા અમદાવાદનો ફેમસ અટલ બ્રિજ. અહીંયા તમે જોઈ શકો છો નાનું એવું ગામડું બનાવવામાં આવ્યું છે, અલગ અલગ આકૃતિઓ છે અને મસ્ત મજાના એકદમ કલરફુલ ફ્લાવરો રાખવામાં આવ્યા છે. એકદમ નાનું નાજુકડું અને ગામડું બનાવવામાં આવ્યું છે.
જેમાં કૂવો છે, પર્વત છે, મંદિર બનાવવામાં આવ્યું છે અને આ જો નાનું એવું બગીચો. એટલું ઓરિજિનલ લાગે છે ને, જેને પણ બનાવ્યું છે દિલથી બનાવ્યું છે. જો નાના નાના પંડિતો બનાવ્યા છે, જેમ ભજન કરતા કરતા મંદિરે ચડતા હોય ને એવું લાગે છે. અને આ છે ખેતીવાડીનું દ્રશ્ય. જો અને નાનો નાનો બ્રિજ છે, એમાં પણ પાણી ને એવું ભરવામાં આવ્યું છે. તમે શાંતિથી હરેક વસ્તુ નિહાળો ને, તમને કંઈક ને કંઈક અલગ અલગ જોવા મળે છે. બરફના ઘર છે, આ ગામડાઓનું ઘર છે. ગામથી જીવન બતાવવામાં આવે છે, ટૂંકમાં કહેવાય ને. અહીંયા અલગ અલગ દેશ વિદેશના ફ્લાવર હોય ને એ રીતના બધા જ ગોઠવવામાં આવ્યા છે. મને એ વિચાર આવે છે કે આ ફૂલોને આને પ્રોટેક્ટ કરવામાં કે આને મેન્ટેન કરવામાં કેટલી મહેનત લાગી છે. ખૂબ જ દિલથી ડેકોરેટ કરવામાં આવ્યું છે. નાની નાની બારીકીઓનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. કહેવાય છે આ ફ્લાવર શો ની તૈયારી છેલ્લા 2 કે 3 મહિનાથી ચાલી રહી છે. અહીંયા પણ નાના નાના પ્લાન્ટો બધા અલગ અલગ ડિઝાઇન કરીને, અને એક વેલ હોય ને. ચલો મિત્રો, ચેસ રમવા. કોઈ પણ એવી જગ્યા નથી જે ખાલી હોય. સીઝન વાળા, બિન સીઝન વાળા, અલગ અલગ કલરના બધા જ એકદમ કલરફુલ ગાર્ડન હોય ને. જો અહીંયા પણ બટરફ્લાય નું આખી સ્ટેચ્યુ આકૃતિ આપવામાં આવી છે. નાનો એવો પુલ બનાવ્યો છે. કોઈ બહારગામ થી આવતું હોય ને તો પણ એકવાર અહીંયા આવજો, વિઝિટ કરજો, જોવા જેવું છે. કેમ કે ખૂબ જ સરસ વાઇબ આવી રહી છે. અને આ હજુ પણ 1 મહિનો આગળ હજી ચાલવાનું છે. 1 મહિનો સુધી આ ફ્લાવર શો કન્ટિન્યુ રહેશે. જોઈ શકો છો બાળકોને હિંચકા લપસણીને બધું જ છે. એવું લાગે ચાલી ચાલીને થાકી ગયા છો, કે ખાસો બધો મોટો છે ફ્લાવર શો. થોડી વાર રેસ્ટ કરવા માટે આ સરસ ઓપ્શન છે. તો મિત્રો, આ જોઈ શકો છો ભારત એક ગાથા, અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026. તો મિત્રો, આખો ફ્લાવર શો તમને નાની નાની બારીકીથી મેં બતાવ્યો. તો મિત્રો, આ હતો અમદાવાદનો ફ્લાવર શો 2026 નો. તો આ તમને વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જણાવજો. અને પ્લીઝ લાઈક કરવાનું, શેર કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું નમ્રતા બારોટ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.